દેવજી 7 9 આલવા નહીં, ખૂટો તો એક આલવાનું. હા, હું નાગ બેહોર ની માતા ધૂણતી છું. કણ તો 535 લેવા હોય તો આલુ. કણ આ બધી વેણ ના મટે. દેવ દેવનું વેણ હોતી લાવે તો જ દુઃખ મટે. નકર જિંદગી આખી ગૌ લેવામાં જતા રહી. હા, આવું બુવાજી તરીકે ના બોલાય પણ બોલવું જરૂરી છે. અત્યારનું યંગ જનરેશન ખોટા માર્ગે જઈ રહ્યું. શું કરવું એ ખબર જ નહીં. લવ ના કરે, ઘઉં કરે, બે મણ ખાવા થઈ. વીઘો ઘઉં કર તો 12 મહિના ખાવા થા. ખોટો ટાઈમ બગાડવાનો ભાઈ. હા, લવ કરે કે ઘઉં કરે, હા તો આખી હોજવેણ ખાઈ લે. ખોટો ટાઈમ વેસ્ટ ના કરે. સમય જેનો જતો રહ્યો એનો વળી નહીં આવતો. જેને ભણવું છે એને કોઈ ભણાવનાર નહીં, અને જેને ભણાવનાર છે એને ભણવું નહીં. એટલે મા બાપ જો તમારા પાછળ પૈસા ખર્ચવા તૈયાર હોય તો ભણવામાં ધ્યાન રાખજો ભાઈ. ભૂવા અને આ બધું તો સહજ. એવું નહીં કે ભણ્યા પછી ભુવાજી જોડે ના અવાય. અવાય. જગ્યા સારી જગ્યાએ થા. નજીક ભુવાજી બિહાર છે. કારણ કે તમારી ડિગ્રીમાં કોઈનો ભાગ નહીં, અભ્યાસમાં કોઈનો ભાગ નહીં. પણ આ બધું અત્યારના છોકરાને કારણ કે બહુ અમારા 3 જણને બહુ ધ્યાન રાખવું પડે. એક ભુવાજી, બીજા સાધુ સંત અને ત્રીજા કલાકાર. અમે ગમે તેના ઘેર જઈએ ને તો છોકરું ગમે એવું ના હોય તો અમારે તેડવું પડે, ખોળામાં બિહારવું પડે. ચમ કારણ કહીને ઘરનો જ ના ગમે તો ના કરીએ તો. અને મારી તો સીધી જ વાત હોય કોઈ એટલે કાળી અમે છોકરાને ખોળામાં બિહારીએ. બીજું કોઈ કારણ નહીં. પણ જો છોકરાને જરૂરિયાત કરતા વધારે વતાવીએ ને તો કોઈ કોમના નહીં. અને છોકરા જોડે જો ઘરનો ઇતિહાસ લેવો હોય, હું તો એના માટે જ બિહારું. બીજા બુવા શું કરું ને બીજા બધા શું કરી મને ખબર નહીં. હું છોકરાને ખોળામાં બેસીને એટલું જ પૂછી લઉં કે હું તાર ઘેર આવતો તો એ વખત તારા ઘરમાં કેવી વાતો થતી હતી. એટલે કે ભીખો ભૂવો આપવાનો. આવું મારા પપ્પા કહેતા હતા. અમે આપણને ચી દ્રષ્ટિથી જોવું એ છોકરો કહી દઈ. અને આપણે જઈએ કારણ કે બાપા આવો ચેનની વાત જોઈએ. અને કલાક પહેલાંથી ને કહેતો ભીખો ભૂવો આપવાનો. જે સહિત જીવન જીવને યાર ફોર્માલિટી લે કર્યું. હા, જે સહિત પારદર્શક તને ખબર નહીં કે તું ચહેર જોડે સેટિંગ કર્યું. હા, અને આ યાદુ ફેદું માતા નહીં લ્યા. વેણને વધાવા હાલીને બક્કલ પાડવાનું કામ મારું ચહેરનું નહીં. પણ દુઃખને તો કદાચ ના વળાવું તો મારું નામ માતા ના કહેવાય. આખી ટીમને મારા ચહેરના આશીર્વાદ હોય. કે દેવજી હું નારાયણ મેહરની માતા ધોણતી છું. કારણ કે કોઈને મારા મંદિરમાં પાલું પાણી ભર્યું હોય તો વ્યર્થ નહીં જવા દેતી. એની સેવા ફેલ જાય તો સેવા કરવી ન કોમી. આ ભાઈ હવારોનો જે આ ટીમ લઈને આવ્યો હો, આ હવારોનો જેટલી વખત ઓમથી ઓમ જાય એટલી વાર એક જ વાત કરે હા કે ચહેરમાં મારો દીકરો બોલતો થાય એવું કરજે. ચહેરમાં મારો દીકરો બોલતો થાય એવું કરજે. ના કરું તો મારું નામ માતા ના કહેવાય. મરેલા મળદ ઉપકારનારી, મરેલા મળદ ઉપકારનારી. લે ભાઈ આ દેવનો વખો સાચો હોય ને દેવ દુઃખ હોય ને મટી જશે એવું જ હું ચહેર આશીર્વાદ હાલતી હોય તો વેણને વધાવો તો આવો મને ખબર ઓછી પડે. પણ આ બાજુથી 3 બહેનો એવું બોલે કે માતાજી અમારો નંબર લઈ લો ને અમારે ઘેર જવું અને છોકરું રહેતું નહીં. અને હવે તો નક્કી કર્યું કે 10 મિનિટ બેસીએ પછી ના હોય માતાજીને પજે લાગીને જઈએ. તે આવતા રવિવારે આવીશું ને કે પછી ના રવિવારે. એવું આ બુનો બેઠી બેઠી વાતો કરી મને સંભળાય ગમે તે બોલો. કારણ કે મારો કેમેરો અલગ પ્રકારનો હો. કારણ કે તમારે 2G ને 4G અત્યારે આવ્યું હો. રબારી સમાજને તો પહેલાંથી માતાજી ચાલે. આ તમારું 2G ને 4G જતું રહે. અને તમારે કોઈ શોધવું હોય, સંશોધન કરવું હોય તો તમે ગૂગલમાં કરો. અને રબારી સમાજ કદેવ બીજા નંબરમાં ભાઈ હું ચહેર ધોણતી હોઉં અને તારું દુઃખ મટી જાય હું નારાયણ મેહોરની માતા કહેતી હોઉં તો 2 જણ એવું કહેવા જો કે માતાજી અમે હોસ્પિટલમાંથી હું ડાયરેક્ટ આવ્યા છીએ.
અને વખામાં ખોમી નહીં માતાજી તો હોસ્પિટલની લાજ રાખજે. ડૉક્ટર શું કહે મને ખબર નથી, પણ 2 કેસ એવા હોવા જો કે જે હોસ્પિટલ લાવી હોવા જો હોય તો બોલો ને કે એવું સમજવાનું કે ભીખો બહુ ધૂણો હા દેવજી ના નીકળે તો 11,000 રૂપિયા એનો માલીને ઘેર મોકલવા છે. બાધા નહીં હાલવી કોઈ. હા 2 કેસ એવા હોવા જો કે જે હોસ્પિટલની તકલીફ વાળા હોવા જો. એમાં પછી કેન્સર આવી જાય ને બીજું એ આવી જાય એવા 2 કેસ હોવા જો. કોઈ શિકારત બરાબર ને કે હું ઊભા કરીને પૂછે, કારણ કે મારા રોમ ગોમત્ર જેલા નહીં, એ ધંધો મેં નહીં કર્યો. હા નંબર 1 નંબર 2 આઈ એમ ઓલ ગેમ પ્લેયર માસ્ટર. મને બધી ગેમો આવડે. હા કે સભાના મેમોનો ખમાતમ મુનાણ મેહોર ને માળા શું એ ગુરુ જેવી ગુરુ પૂનમ હોય ને તમારી નાભી રોતી હોય ને ખબર ના પડે તો એના દરબારમાં પગ મેલવો ન કોમો.